નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર નજર। મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની જ્વાળાઓની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર વર્તાવા લાગી છે। એશિયામાં રોડ કન્સ્ટ્રક્શન મશીનરીના હબ ગણાતા મહેસાણાનો એક્સપોર્ટ બિઝનેસ અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે કરોડોના ટર્નઓવર ધરાવતા આ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભભૂકેલી જંગની આગ હવે મહેસાણાના ઉદ્યોગપતિઓને દજાડી રહી છે। ભારતભરમાં રોડ ઇક્વિપમેન્ટ માટે જાણીતા મહેસાણામાં લોજિસ્ટિક્સ અને કન્ટેનરના ભાડામાં છેલ્લા સમયમાં મહિનામાં 30થી 35% વધારો ઝીંકાયો છે। સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સીરિયા અને દુબઈ જેવા દેશોમાં માલ મોકલવો હવે ઉદ્યોગકારો માટે મોંઘો સોદો બની રહ્યો છે। જો આ સ્થિતિ લાંબી ચાલશે તો નિકાસ ખર્ચ હજુ પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઠપ થઈ ગયા છે, જેને પગલે નવી મશીનરીની ડિમાન્ડમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। મહેસાણા જિલ્લો રોડ ઇક્વિપમેન્ટ માટે ભારતની કરોડરજ્જુ સમાન છે। આશ્ચર્યની વાત એ છે કે દેશમાં બનતા કુલ હોટ મિક્સ પ્લાન્ટ્સમાંથી 70થી 80% ઉત્પાદન એકલું મહેસાણા કરે છે। ઉદ્યોગપતિ પ્રિયાંક પટેલના મતે આ યુદ્ધ માત્ર એક્સપોર્ટ જ નહીં પણ ડોમેસ્ટિક માર્કેટને પણ અસર કરશે। યુદ્ધ લાંબુ ચાલતા ઈંધણના ભાવ વધશે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પર પડશે। આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ખર્ચને કારણે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે, જેનાથી મહેસાણાના આ મજબૂત ઉદ્યોગને આર્થિક ફટકો પડવાની પૂરી શક્યતા છે। આમ મહેસાણાથી આફ્રિકા અને લેટિન અમેરિકા સુધી ફેલાયેલો આ બિઝનેસ અત્યારે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિના કારણે સંકટમાં છે। હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થપાય છે કે પછી મહેસાણાના આ ઉદ્યોગને વધુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે। અમે લોકો હાલ ફેસ કરી રહ્યા છીએ લોજિસ્ટિક જે પાર્ટ છે। અમે લોકો જે પ્રોડક્ટ અહીંયા બનાવીએ છીએ અને કન્ટેનરોમાં અમે લોકો લોડ કરીને જ્યારે શિપ કરતા હોઈએ મિડલ ઇસ્ટના કન્ટ્રીમાં, લાઈક સાઉદી અરેબિયા, ઇજિપ્ત છે, સિરિયા છે, દુબઈ છે, તો એ લોજિસ્ટિક કન્ટેનરોના ભાડા 30-35% હાલ વધારે આવે છે એકાદ મહિનાથી। અને હજી એ બી નક્કી નથી કે કેટલું વધારે થશે હજી બી। આ તો શરૂઆત છે, કદાચ જો યુદ્ધની પરિસ્થિતિ જો ના બદલાય કે ઓછી ના થાય તો હજી બી વધી શકે છે। ડોમેસ્ટિક માર્કેટમાં થોડી ઓછી અસર આવશે પણ એક્સપોર્ટમાં એમાં 100%ની અસર પડશે। જે લોકો અહીંયા બનાવીને જ્યારે બહાર એક્સપોર્ટ કરતા હોય છે એ લોકોના લોજિસ્ટિક સીધું અસર કરે છે। અમારે મિડલ ઇસ્ટમાં તો લોજિસ્ટિક સિવાય બી ત્યાંની જે મુવમેન્ટ છે એ બી અત્યારે ઓછી થઈ ગઈ છે ડિમાન્ડ, કારણ કે અત્યારે વોરની પરિસ્થિતિ છે એટલે કોઈ કંપનીઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ કે એ લોકોનું હાલ આમાં બધી સાઇટો બંધ હોવાના લીધે કે પ્રોજેક્ટની સ્લો સ્પીડ હોવાના લીધે અત્યારે એ લોકો નવી બાય કે પરચેઝ ના કરતા હોય, એ બી ડાયરેક્ટ અસર આવે। બેસિકલી મહેસાણા જિલ્લો એક રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટનું હબ ગણાય છે। એટલે મોટાભાગના જેટલા બી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ છે જે અહીંયાથી મેન્યુફેક્ચરિંગ થઈને ઓલ ઓવર ઇન્ડિયામાં એટલે ડોમેસ્ટિક માર્કેટમાં એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ માર્કેટમાં બી અહીંથી એક્સપોર્ટ થતા હોય છે। અને જો આ યુદ્ધ લંબાશે તો એના લીધે અસર આવશે ફ્યુઅલ ચાર્જીસ પર એઝ વેલ એઝ ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફોર એક્સપોર્ટ, આ બધાના બિઝનેસ પર અસર આવી શકે।